જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી પર પેપર લીક કૌભાંડની તારીખ આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યું હતું પેપર અને વડોદરા પરીક્ષા કેન્દ્ર પર પેપર ખરીદનારાઓ ભેગા થયા હતા। પેપર આપવામાં આવે એ પહેલા એટીએસે દરોડો કર્યો હતો। ગુજરાત એટીએસે અત્યાર સુધીમાં 15 આરોપીને પકડ્યા છે। આ પેપર લીક કેસના તાર ઓડિશા અને બિહાર સુધી પણ જોડાયેલા છે। ઓડિશાના રહેવાસી નાયક નામનો આરોપી પેપર લાવ્યો। મુખ્ય સૂત્રધારને પકડવા એટીએસની ટીમ ઓડિશા પહોંચી છે। આરોપીઓના નામ ન્યૂઝ 18 ગુજરાતી પર છે, જેમાં કેતન બારોટ, શેખર નામના આરોપીની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે। અગાઉ પણ પેપર લીકમાં સંડોવાઈ ચૂક્યા છે આ આરોપી। પેપર ખરીદનાર અન્ય લોકોની પણ શોધખોળ હાલમાં ચાલી રહી છે। તો બીજી તરફ જે ઉમેદવારો છે, 9 લાખથી પણ વધારે ઉમેદવારો હતા કે જેઓ આજે પરીક્ષામાં બેસવાના હતા, તેમની ઉમ્મીદો ઉપર, તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને તેમની અંદર એક રોષની લાગણી છે કે આ શું વારે વારે જ્યારે સરકારી પરીક્ષાઓ હોય ત્યારે પેપર લીક થઈ જાય, પેપર આપવાનો સમય આવે એ પહેલા જ પેપર લીક થઈ જાય, પેપર ફૂટી જાય અને પરીક્ષા મોકૂફ રાખવી પડે। આ યોગ્ય નથી। જેથી વ્યવસ્થામાં સુધારો થાય એ પહેલા પણ માંગણી થઈ હતી, પરંતુ સ્થિતિ અહીંયા જોઈ શકાય છે કે ફરી એક વખત આ પેપર લીક થયું। પેપર લીક કેસમાં હવે મોટો ખુલાસો એ થયો છે કે જે કૌભાંડની તારીખ છે એ અમે આપને આપી રહ્યા છીએ, કોણ આરોપીઓ છે એના નામ પણ સામે આવી રહ્યા છે। ધીરે ધીરે આંધ્રપ્રદેશથી આ પેપર જે છે એ લાવવામાં આવ્યું। વડોદરા કેન્દ્ર પર પેપર ખરીદનાર જે છે એ એકત્ર થયા હતા। આ કેસના તાર ઓડિશા અને બિહાર સુધી પણ જોડાયેલા છે। ત્યારે આ સમગ્ર પેપર લીક થયું છે અને પરીક્ષા જે રીતે મોકૂફ રાખવી પડી છે, ત્યારે વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શકાય છે, જે ઉમેદવારો છે તેમની અંદર એક રોષની લાગણી છે। રાજ્યમાં વધુ એકવાર જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી। પરીક્ષા પહેલા પેપર લીક થવાથી પરીક્ષાને રદ કરવામાં આવી છે, એટલે કે મોકૂફ રાખવામાં આવી છે। આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની પણ ધરપકડ કરાઈ હતી। યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી। પેપર જે છે એ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા આખરે 9,53,000થી પણ વધારે ઉમેદવારોની જે મહેનત છે તેને પાણીમાં ગઈ છે। પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે એ આજે 11 થી 12 માં લેવાવાની હતી અને આ તમામ ઉમેદવારો જે છે એ પોતે પરીક્ષા સેન્ટર ઉપર પહોંચવાના હતા, પરંતુ એ પહેલા જ પેપર લીક થવાના કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી। હવે પછી બીજી તારીખ જાહેર કરવામાં આવશે। આ પરીક્ષા માટે 7,500 પોલીસ સ્ટાફ અને 70,000 પરીક્ષા સ્ટાફ આ પરીક્ષા કેન્દ્રો પર તૈનાત કરવામાં આવેલો હતો। વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા જે ઉમેદવારો છે, પરીક્ષા કેન્દ્રથી પોતાના મૂળ રહેઠાણ ખાતે પરત જવા માટે એસટી બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે, જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। પરંતુ પેપર લીક થવાના કારણે ઉમેદવારોમાં નિરાશા છે। આ બે તસવીરો જુઓ। ટોળું વળીને આ ઉમેદવારો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। પેપર લીક કાંડના જે આરોપીઓ છે તે કોણ છે અને તેમની સામે હવે કડકમાં કડક એક્શન લેવાવું જોઈએ। પરીક્ષા મોકૂફ રહેતા સરકારે નિર્ણય તો કરી દીધો છે, પરંતુ કેસના તાર જ્યાં સુધી પણ જોડાયેલા છે એના મૂળ સુધી પહોંચે। ઓડિશામાં હોય કે બિહારમાં હોય કે આંધ્રપ્રદેશનો હોય, કોઈ પણ જે આરોપી છે એને ગિરફ્તમાં લઈને કડકમાં કડક સજા આપવામાં આવે। સ્ટ્રોંગ રૂમમાંથી આ પેપર લીક કેવી રીતે થાય છે, આ એક મોટો સવાલ છે, જેના ઉપર તપાસ હવે કરવાની રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા જનક દવે મારી સાથે જોડાયા છે। જનક, આખું આ જે પેપર લીક થયું છે અને આ પેપર લીકના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, મોટો સવાલ એ છે કે આ જે આરોપીઓ છે તેમના તાર આંધ્રપ્રદેશ, બિહાર સુધી જોડાયેલા છે, ઓડિશા સુધી જોડાયેલા છે? બિલકુલ પંકજ, જે વિશ્વસનીય સૂત્રો દ્વારા જે મને માહિતી મળી રહી છે એ પ્રમાણે જે આ આખી ગેંગ છે એ માત્ર એક ગેંગ નહીં પણ મલ્ટિપલ ગેંગ છે। અને સૌથી હેરાનીની વાત છે કે પંકજ, 15 દિવસ પહેલા આ જે આરોપીઓ છે, જે નાયક નામનો વ્યક્તિ છે, એની પાસે આ પેપર આવી ગયું હતું અને એ લોકો એ વ્યક્તિઓને શોધી રહ્યા હતા કે જે આ પેપર ખરીદી શકે અને એના માટે થઈને કેટલાય દિવસથી ફરી રહ્યા હતા, પરંતુ જે ટાર્ગેટ ઓડિયન્સ કહેવાય એ એમને મળી નહોતી રહી અને કેટલાક લોકો મળ્યા અને ત્યાર પછી નક્કી થયું, જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે લગભગ 3 લાખ રૂપિયામાં પેપર ખરીદવા માટેની ઓફર કરવામાં આવી હતી। એમાં જેમ જે લોકોની વ્યવસ્થા થતી એ પ્રમાણે પૈસા લેવામાં આવ્યા હતા અને પેપર આપ્યા પછી પૈસા આપવા એ પ્રકારની એમને શરત કરવામાં આવી હતી અને 15 દિવસથી આ લોકો ફરી રહ્યા હતા ને ત્યાર પછી એમને પાસે જ્યારે વ્યક્તિઓ એકઠા થઈ ગયા કે આટલા લોકોને આપણે પેપર આપી શકીએ, એમને બરોડા સેન્ટર પર બોલાવવામાં આવ્યા અને પેપર આપે એ પહેલા જ, કારણ કે એમાંથી કેટલીક માહિતી ગુજરાત એટીએસ પાસે આવી ગઈ હતી અને ગુજરાત એટીએસે ત્યાં રેડ કરી અને જે 15 આરોપી છે જે પેપર વેચવાના હતા એ ત્યાર પછી
અંદર સામે આવ્યું એમની અંદર આ નાયક નામનો જે વ્યક્તિ છે જે ઓડિશાનો છે અને એનો જે મુખ્ય સૂત્રધાર છે એ પણ ઓડિશાનો છે અને એને પકડવા માટે ગુજરાત એટીએસની જે ટીમ છે એ ઓડિશા પહોંચી ચૂકી છે અને એ ઉપરાંત બિહાર સાથે પણ કનેક્શન સામે આવી રહ્યું છે. હજી ઘણા બધા મલ્ટીલેયરની અંદર આ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એટલે મલ્ટીલેયરની અંદર આરોપીઓ ગેંગ છે એ સામે આવી રહી છે. પેપર છે એ આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યું હતું. નાયક નામનો જે વ્યક્તિ છે એ આ પેપર છે એ આંધ્રથી લાવ્યો હતો અને એ ઉપરાંત આની સાથે જે બારોટ નામનો વ્યક્તિ અને એ ઉપરાંત બીજા બે વ્યક્તિઓ છે એ પણ આના પહેલા જે પેપર લીકની જે ઘટનાઓ હતી એની અંદર સામેલ હતા અને સીબીઆઈએ પણ એમની ધરપકડ આ પહેલા કરી હતી. તો આ કહી શકાય કે જે ગેંગ છે એ એમનો જે ધંધો છે એ માત્ર આ જ પ્રકારનો છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ છે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક કરવા. અને આ માહિતી જ્યારે ગુજરાત એટીએસને મળી હતી ત્યાર પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા અને કોઈ પણ રીતે પેપર પરીક્ષા લેવાય નહીં અને પેપર રદ કરવું જોઈએ એવું એમનો આગ્રહ હતો ને ત્યાર પછી આ પેપર રદ કરવામાં આવ્યું. કારણ કે આ જે માહિતી હતી એ પણ ગુજરાત પોલીસ પાસે પહેલી ગુજરાત એટીએસ પાસે આવી અને ત્યાર પછી એક્શન લેવામાં આવ્યા છે. 15 જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે. બીજા 2 આરોપી હોઈ શકે કલાકની અંદર પકડાઈ શકે છે. ઓડિશાની અંદર જે નાયક નામનો જે વ્યક્તિ છે એનો જે મુખ્ય સૂત્રધાર છે એ ઓડિશામાં અત્યારે છે એનું લોકેશન ટ્રેસ થઈ ગયું છે અને ગુજરાત એટીએસ ની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને થોડી વારમાં એની ધરપકડ પણ ત્યાં થઈ શકે એમ છે. તો કહી શકાય કે લાંબા સમયથી આ પેપર જે ફોડવાની વાત છે અથવા તો પેપર લીક કરવાની વાત છે એનું ગેંગ જે કામ કરી રહી હતી અને એને પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે. જનક, આ જે પેપર લીક થયું છે એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું છે કે પછી સ્ટ્રોંગ રૂમમાંથી થયું છે? પંકજ, જે અત્યારે માહિતી આવી રહી છે કારણ કે આ પ્રાથમિક માહિતી છે, હજી મુખ્ય સૂત્રધારો સુધી ગુજરાત એટીએસ પહોંચી રહી છે. એમની પૂછપરછ થાય ત્યાર પછી વધુ માહિતી આવી શકે. પરંતુ અત્યારે જે માહિતી છે એ પ્રમાણે આંધ્રપ્રદેશથી આ પેપર આવ્યું છે એટલે ચોક્કસ એ હોઈ શકે કારણ કે પંચાયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી રહી હતી એમણે પેપર કઈ જગ્યાએ છપાવવા આપ્યું હતું એની માહિતી ગુજરાત એટીએસ અત્યારે અધિકારીઓ પાસેથી લઈ રહી છે અને માહિતી એવી જ છે કે આંધ્રપ્રદેશનો કોઈ પ્રિન્ટિંગ પ્રેસ છે ત્યાં આપવામાં આવ્યું હતું ને ત્યાંથી આ પેપર લીક થયું છે. એટલે પ્રિન્ટિંગ પ્રેસ પેપર લીક થવાની ઘટનાઓ આ પહેલા પણ પંકજ આપણે જોઈ છે. આના પહેલા પણ જ્યારે પરીક્ષાઓના પેપર લીક થયા ગુજરાતની અંદર એ પ્રિન્ટિંગ પ્રેસની અંદરથી થયા હતા અને ત્યાર પછી ગુજરાત એટીએસ અને બાકીની ગાંધીનગર પોલીસ પણ આના પહેલા આવી હતી ગ્રુપમાં અને આરોપીઓ સુધી પહોંચી હતી. તો આ કેસની અંદર પણ અત્યારે જે પહેલી માહિતી છે પરીક્ષા લેવાય એ પહેલા જ અહીં સારી વાત એ રહી છે કે પરીક્ષા લેવાય એ પહેલા જ પેપર જે લીક થયું છે એને પણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને બાકી જે આરોપીઓને મુખ્ય સૂત્રધાર સુધી જે પહોંચવાની કડીઓ છે એને ગુજરાત એટીએસ અત્યારે શોધી રહી છે અને થોડા સમયમાં બીજા આરોપીઓ છે એ પણ પકડાઈ શકે એમ છે. માહિતી મારી પાસે એવી છે કે માત્ર બિહાર નહીં, ઓડિશા અને બિહાર નહીં પરંતુ હરિયાણાની પણ જે ગેંગ છે એ પણ આની અંદર સામેલ હોવાની વાત અત્યારે આવી રહી છે જેને પોલીસ અત્યારે વેરીફાઈ કરી રહી છે. જનક, આ પહેલા જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર ફૂટ્યું હતું ત્યારે એક દાવો થયો હતો કે હવે પછી ક્યારે આ પ્રકારે પેપર ન ફૂટે એવી મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવશે, પરંતુ એ વ્યવસ્થાઓ ક્યાંય ગોઠવાઈ હોય એવું લાગતું નથી. શું કારણ છે કે આટલી સરળતાથી પેપર ફૂટી જાય છે? બિલકુલ પંકજ, આ બહુ ચિંતાનો વિષય છે અને ગુજરાત સરકારે આના ઉપર બહુ જ કામ કરવું પડશે કારણ કે આ પ્રકારે યુવાઓના ભવિષ્ય સાથે ચેડા થાય કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં અને ગુજરાત સરકારે આના એક્શન જે કહેવાય કારણ કે પેપર લીક થાય પછી આરોપીને પકડવાનો કોઈ આની પાછળ કેટલા વ્યક્તિઓ જેટલા યુવાઓ છે 1100 થી જગ્યાઓ માટે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરીને આની પાછળ લાગેલા હોય છે અને એવા સમયે આ પ્રકારના પેપર લીક થાય એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને ગુજરાત સરકારે આ કોઈ કારણ નથી એને બતાવવાનું કે આને અમે આરોપીને પકડી લીધા. આને તમારે ફૂલ પ્રૂફ એવી સિસ્ટમ બનાવવી પડશે કે જેમાં યુવાઓનો ભરોસો સચવાઈ રહે કારણ કે આ બહુ ચિંતાનો વિષય છે. એક પછી એક પેપર લીક, દર વર્ષે પેપર લીકની ઘટનાઓ છે, ચિંતાનો વિષય છે. જીપીએસસીના બેઝ પર કેમ પરીક્ષાઓ ન લેવાય? આજે અત્યારે એક માપદંડ તરીકે જોવામાં આવે તો જીપીએસસીની પરીક્ષાઓ એકદમ પૂર્ણતઃ કે ટ્રાન્સપરન્ટ રીતે લેવાતી હોય છે તો એ પ્રકારે કેમ એની સિસ્ટમ ઇકોસિસ્ટમ ડેવલપ ન કરવામાં આવે? આ સૌથી મોટો સવાલ છે અને ગુજરાત સરકારે આ અંગે જરૂર વિચારવું પડશે કારણ કે આ પ્રકારના પેપર લીક જ્યારે સમય પર થાય છે તો યુવાઓનો જો આત્મવિશ્વાસ છે એ ડગમગી જાય છે ને કેટલીક રીતે સરકાર સામેનો એક વિરોધ પણ સામે આવે છે. યુવાઓને લાગે છે કે એમની સાથે છેતરપિંડી થઈ છે અને આ પ્રકારે કારણ કે
સરકારી યોજનાઓ સરકારી પદો માટેની જ્યારે આ પરીક્ષા લેવાતી હોય અને આ પ્રકારે પેપર લીક થાય એ સૌથી મોટું દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર આ અંગે ચિંતિત થાય એ જરૂરી છે અને કોઈ એક સ્ટ્રોંગ એક્શનની વાત પછી આવે છે. આરોપીઓ પકડાય પેપર લીક, પણ એવી કેમ એવું ન થઈ શકે કે એવી એક ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવામાં આવે કે જ્યાં આ પ્રકારની કોઈ ઘટના જ ન બને? જીપીએસસીની બેઝ પર કેમ પરીક્ષાઓ ન લઈ શકાય? આ તમામ એવા સવાલો છે જે દર વખતે પરીક્ષા ના પેપરો જ્યારે લીક થાય છે ત્યારે આ સવાલો ઉભા થાય છે અને સરકાર એ સમયે માત્ર તાત્કાલિક ધોરણે જવાબ આપે છે, પરંતુ સરકાર માટે આ બહુ જ ચિંતાનો વિષય છે. હવે આ કોઈ એક્શન લેવા જ પડશે, કોઈ એક એવી ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવી પડશે. એ કોઈ પણ વિભાગ દ્વારા પરીક્ષા કેમ ન લેવાતી હોય? એ તમામ પરીક્ષાઓ કોઈ એક બોર્ડ અને એ પણ જીપીએસસી ના નીચે લાવી શકાય કે એ વિચારે, સરકાર અંગે વિચારે કે કેવી રીતે એક ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવી શકાય. એ તમામ વસ્તુઓ છે જે સરકાર માટે ચિંતાનો વિષય છે અને હવે